ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થીઓ. મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગમાં જે સબ્જેક્ટ છે આપણો બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ, એમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચર છે જેને આપણે થોડું ઘણું ડિસ્કશન કરીએ તો ટાઇટલ બ્લોક વિશે આપણે માહિતી મેળવતા હતા. લાસ્ટ લેક્ચરમાં મેં તમને ખાલી ટાઇટલ બ્લોક ડાયમેન્શન સાથે કેવી રીતના ડ્રો કરવાનો એ શીખવ્યું હતું. ઓકે, ફટાફટ રિપીટ કરી લઈએ એકવાર. ટાઇટલ બ્લોકમાં શું હોય છે તો કે ભાઈ એક લંબચોરસ લાઈન હોય છે, મતલબ એક લંબચોરસ બોક્સ હોય છે. એ લંબચોરસ બોક્સ તમારે ડ્રો કરવું હોય તો આ જે લંબાઈ છે એ કેટલી લેવાની? 185. બરાબર છે. લંબચોરસની પહોળાઈ કેટલી લેવાની? 65 mm. ત્યાર પછી 60નું આ બોક્સ, 60નું આ બોક્સ અને 65નું આ બોક્સ. ઓકે, પછી આ જે લાઈન છે એનું સેન્ટર લઈને આડી લાઈન ડ્રો કરેલી, એટલે આ બે બોક્સ તૈયાર થયા હતા. ત્યાર પછી 10 mm, 10 mm, ઉપર 10 mm અને બાકીના બધા 7-7 mmના જે ભાગ આવે છે એ આપણે પાડ્યા હતા. અને ઉપર ટોટલ 20 mmના ભાગ પાડ્યા હતા. પછી આ કોર્નરમાં વાત કરીએ તો 10 mm, 10 mm એટલે 10 mm, ત્યાર પછી 20 mm અને 25 mm. આમ કરીને આપણે ટોટલ ટાઇટલ બ્લોકની જે આઉટલાઇન કહી શકાય, આઉટલાઇન એટલે એક આખું જે બોક્સ, જે બોર્ડર બનાવવાની હતી એ આપણે બનાવીને કમ્પ્લીટ કરી દીધી છે. ક્લિયર? હવે આજે આપણે શું જોવાનું છે તો કે અંદર જે લખાણ લખ્યું છે ને એ લખાણ જે ડિસ્ક્રિપ્શન છે એના વિશે માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં તમે ફોકસ કરજો અહીંયા. પહેલું ખાનું છે બોક્સ, એ ખાલી રાખવાનું છે. ત્યાર પછી તરત એની બાજુમાં શું લખવાનું છે? ડેટ. ડેટનો મતલબ શું થાય? તારીખ. બરાબર, કઈ તારીખે તમે કામ કર્યું છે. બાજુમાં શું આવશે? સાઇન. સાઇન એટલે જે કંઈ પણ ઓથોરાઇઝ માણસ હોય, તમારા પર મેનેજર હોય, તમારા કોઈ સર હોય, સુપરવાઇઝર હોય, એક્ઝિક્યુટિવ હોય, સાઇટ મેનેજર હોય, ગમે તે હોય, જે ઓથોરાઇઝ પર્સન હોય તે સાઇન કરશે. ક્લિયર? મિનિંગ ખાસ સાંભળજો અને ક્લાસ નોટમાં લખતા જજો. પછી શું એ પૂછે આપણને? DGN. DGNનો મતલબ શું થાય તો કે ભાઈ ડિઝાઇન નંબર. કયો નંબર? ડિઝાઇન નંબર. મતલબ તમે જે પર્ટિક્યુલર કોમ્પોનન્ટની ડિઝાઇન બનાવો છો, ઘણીવાર કેવું થતું હોય કે બહુ મોટી ડિઝાઇન હોય ને તેને અલગ અલગ ભાગમાં સ્પ્લિટ કરી દેવામાં, એટલે કે વહેંચી દેવામાં આવે અને ત્યાર પછી ડિઝાઇન તૈયાર કરવામાં આવે. તો ડિઝાઇન નંબર આપવાનો છે તમારે. બરાબર છે. કઈ તારીખે તમે લીધેલી ડેટ, એ ડેટ બાજુમાં આવી જશે, બાજુમાં એની સાઇન આવી જશે. પછી છે DRN એટલે કે ડ્રોઈંગ નંબર. તમે પહેલું ડ્રોઈંગ બનાવ્યું, કદાચ ભૂલ આવી, એને કેન્સલ કરીને પછી બીજું બનાવવું પડે, પછી સુધારો કરીને ત્રીજું બનાવવું પડે, પછી ચોથું બનાવવું પડે. તો એ જે એક જ ડિઝાઇન છે, ડિઝાઇન નંબર એક જ હતો, પણ એના ડ્રોઈંગ સુધારો થતાં થતાં છેલ્લે 5મા નંબરનું ડ્રોઈંગ બન્યું ત્યારે ફાઇનલ થયું. તે નંબર તમારે અહીંયા લખવાના અને એની ડેટ અને એની સાઇન આવશે. બરાબર છે. CHD એટલે કે ચેક. કોણ ચેક કરશે? તમારી ઉપર જે સાહેબ હશે, સુપરવાઇઝર હશે, મેનેજર હશે, તે એ ચેક કરીને તારીખ લખશે અને અહીંયા સાઇન કરશે. ક્લિયર છે? જ્યારે ડ્રોઈંગ ફાઇનલ થઈ જાય, ડ્રોઈંગ ફાઇનલ થઈ ગયું એટલે ડ્રોઈંગ ક્યાં જશે તો કે TRD એટલે કે ટૂલ રૂમ ડિપાર્ટમેન્ટમાં જશે. ટૂલ રૂમ ડિપાર્ટમેન્ટમાં શું થશે તો કે હવે ખરેખર મશીન ઉપર વસ્તુ બનાવવાની અથવા તો જ્યાં બિલ્ડિંગ, જ્યાં સાઇટ છે ત્યાં બાંધકામ કરવાની શરૂઆત થશે. ઓકે, તો એ ટૂલ રૂમ ડિપાર્ટમેન્ટ આવે મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર. તમારા ઉપર જે સાઇટ છે સિવિલમાં, જ્યાં બાંધકામ ચાલતું હોય ત્યાં સીટ જાય, ત્યાં ડેટ લાગે અને એની સાઇન થાય. પ્રોજેક્ટ કમ્પ્લીટ થવાનો હોય, કોમ્પોનન્ટ કમ્પ્લીટ થઈ ગયો હોય તો COMP એટલે કે કમ્પ્લીટેડ, કામ કમ્પ્લીટ થઈ ગયું છે, પતી ગયું છે, તો એની ડેટ અને એની સાઇન આવશે. ક્લિયર છે? ત્યાર પછી નીચે તમે જોઈ શકો છો યર આવશે. તમે અત્યારે આ વર્ષે કોઈ ડ્રોઈંગ દોરો તો યર કયું આપશો? 2020-21, 2020-21. બરાબર છે. પછી આવે છે સ્કેલ. એ આપણે જોવાના છે. અત્યારે તમે એટલું યાદ રાખો કે સ્કેલ અને તમારે શું લખવાનું છે? 1:1 એટલે કે 1:1. ઇંગ્લિશમાં બોલાય 1:1. બરાબર છે. પછી અહીંયા જે તમને બોક્સ દેખાય છે એમાં જો શું લખ્યું છે? ઉમંગ P શાહ. બરાબર. એટલે અત્યારે તમારે શું કરવાનું? તમારું પોતાનું નામ લખવાનું. બરાબર છે.
જેમ કે મારું નામ છે મિતુલ જે બારોટ, તો હું શું કરીશ, M.J.બારોટ લખીશ. એ રીતના કોઈનું નામ હોય કે ભાઈ નરેશભાઈ પી પટેલ, તો N.P પછી પટેલ આખું લખી દેવાનું. બરાબર. પછી અહીંયા નીચે શું આવશે, તો કે તમારો જે સીટ નંબર છે, એનરોલમેન્ટ નંબર છે તે આવશે. નીચે તમારી બ્રાન્ચ આવશે. બરાબર. મિકેનિકલ હોય તો મેક, સિવિલ હોય તો સિવિલ લખવાનું. આટલું ક્લિયર થઈ ગયું. ત્યાર પછી નીચેનું જે બોક્સ છે, જો એમાં શું આપ્યું છે, આ બોક્સ ઉપર ધ્યાન આપજો. એ બોક્સમાં શું લખ્યું છે, ડિટેલ્સ ઓફ અ લેથ ટેલ સ્ટોક. મતલબ આ છે ને એક લેથ મશીનનો જે ટેલ સ્ટોક હતો ને એનું ડ્રોઈંગ છે. તો આપણે શું કરવાનું, તો કે આપણે જે કોમ્પોનન્ટનું ડ્રોઈંગ બનાવતા હોય ને એનું નામ લખવાનું અહીંયા. ક્લિયર છે. જેમ કે હું કોઈ ઓટોમોબાઈલનો સ્પેર પાર્ટ બનાવું છું, ફોર એક્ઝામ્પલ બેરિંગ, તો હું શું કરીશ અહીંયા, ડિટેલ્સ ઓફ ધી ઓટોમોબાઈલ બેરિંગ. ક્લિયર છે. હું કોઈ હાઈવેનો પ્રોજેક્ટ છે ત્યાં ફ્લાયઓવર બને છે, તો હું એ રીતના અહીંયાનું નામ આપી દઈશ. મતલબ તમે જે ડ્રોઈંગ દોરો છો એ ડ્રોઈંગનું જે ટાઇટલ આવશે, જે નામ આવશે એ તમારે આટલે લખવાનું છે. ક્લિયર છે. પછી અહીંયા જો, અહીંયા શું આવશે, કંપનીનું નામ. અત્યારે આપણે શું લખીશું, આપણી કોલેજનું નામ, પ્રાઇમ કોલેજ ઓફ ડિપ્લોમા. પછી લખવાનું છે નવસારી. હવે એટલું બધું આવે નહીં એટલે શું લખવાનું, P.C.D એટલે કે PCD, અને પછી અલ્પવિરામ કરીને નીચે શું લખી દેવાનું, નવસારી. ક્લિયર. ત્યાર પછીનું આ જે બોક્સ છે નીચેનું, એમાં જો તમને કોઈ સિમ્બોલ આપ્યા છે, અત્યારે તમારે સિમ્બોલમાં ડિટેલમાં જવાની જરૂર નથી. જે સિમ્બોલ આપ્યો છે તે સેમ ટુ સેમ તમારે ડ્રો કરી દેવાનો. બરાબર છે. તમારે નાનું વર્તુળ લેવાનું. વર્તુળ લેવા માટે અંદરનું સર્કલ દોરો ને તમે, એ સર્કલની રેડિયસ લેવાની 4 mm, અને બહારનું સર્કલ દોરો એની રેડિયસ લેવાની 8 mm, અને 2 સર્કલ દોરી દેવાના. ક્લિયર. અને એના પરથી તમારે આ સિમ્બોલ ડ્રો કરી દેવાનો. સિમ્બોલ શું કહે છે, એનો શું મિનિંગ છે એ આપણે આગળ સમજીશું જ્યારે ચેપ્ટર આવશે ત્યારે. અત્યારે તમારે ડિટેલમાં એમાં જવાની જરૂર નથી. ઓકે. ત્યાર પછી અહીંયા શું કીધું છે, એપ્રુવડ બાય. તમે કંપનીમાં જોબ કરતા હો ત્યારે કંપનીમાં કેવું હોય કે કોઈક વસ્તુ જ્યારે બનતી હોય ત્યારે ઘણા બધા ડિપાર્ટમેન્ટમાંથી ક્લિયરન્સ લેવું પડે છે, એટલે કે એનું એપ્રુવલ લેવું પડે છે. તમે આ જે ડ્રોઈંગ તૈયાર કર્યું છે, જે કોમ્પોનન્ટ બનાવવા જઈ રહ્યા છો, એનું એપ્રુવલ લેવું પડશે. તો જે કોઈ પણ ઓથોરિટી, જે કોઈ પણ મેઇન માણસ સાઇન કરશે એ અહીંયા કરશે, એપ્રુવડ બાય, એનું નામ લખીને એની સાઇન થશે, ડેટ લાગશે. ક્લિયર છે. અને લાસ્ટમાં આપણે જે ડ્રોઈંગ શીટ આપીએ છીએ, આપણી ડ્રોઈંગ શીટનો નંબર. બરાબર છે. અહીંયા જે તમે DRN નંબર આપેલો ને, ડ્રોઈંગ નંબર, એ જ તમારે અહીંયા આપવાનો. ક્લિયર છે. મોટો કરીને થોડું ખ્યાલ આવે, તમને ખબર પડે કે ભાઈ કયા નંબરની ડ્રોઈંગ શીટ છે તે. ક્લિયર. તો આ રીતના તમારું આખું ટાઇટલ બ્લોક તૈયાર થાય છે. હવે તમને ક્વેશ્ચન થવો જોઈએ કે સર આ બધી વસ્તુ લખી છે તો એકદમ સરસ રીતે લખી છે, તો અમે આ રીતના કેવી રીતના લખીશું. તો આના માટે છે ને એક આપણું ટૂલ આવે છે, જેને આપણે શું કહીએ છીએ, ટેન્સિલ. ટેન્સિલનો મતલબ શું થાય, તો કે નાની ABCD, મોટી ABCD, અને જે બીજી વચ્ચેની ABCD આવે છે અલગ અલગ, એ 3 ABCD અને 0 થી 9 નંબર છે ને એક ફૂટપટ્ટીની અંદર કાપેલા આવે છે. કાપેલા એટલે અંદર તમારા લખેલા હોય, તમારે ખાલી મૂકવાના ખાનામાં, અને અંદર પેન્સિલ ફેરવો એટલે શબ્દ લખાઈ જાય. આવી ફૂટપટ્ટી તમે જોઈ હશે. ફૂટપટ્ટીની અંદર અલગ અલગ ABCD ને 0 થી 9 ને બધા શેપ કટ કરેલા હોય, એ તમારે અહીંયા મૂકવાના. સપોઝ તમારે DATE લખવું છે તો તમારે પહેલાં અહીંયા D લખવાનો, તો ફૂટપટ્ટી મૂકવાની, D લાવવાનો, એની ઉપર પેન્સિલ ફેરવો એટલે D લખાઈ જાય. પછી ત્યાં A મૂકીને પેન્સિલ ફેરવો તો A લખાઈ જાય. T મૂકીને પેન્સિલ ફેરવો, E મૂકીને પેન્સિલ ફેરવો, એટલે આખી ફૂટપટ્ટી જ આવે છે, માપપટ્ટી. એને આપણે શું કહીએ છીએ, ટેકનિકલ લેંગ્વેજમાં એને શું કહેવાય છે, ટેન્સિલ. બરાબર. તો એ તમારે યુઝ કરવાનું અને બધી વસ્તુ લખવાની. ક્લિયર. જ્યાં નાના શબ્દ દેખાય છે ત્યાં તમારે નાના શબ્દ લખવાના, જ્યાં મીડિયમ સાઇઝના દેખાય છે આ બધા મીડિયમ સાઇઝના, તો મીડિયમ સાઇઝના યુઝ કરવાના. અહીંયા મોટી સાઇઝ છે તો અહીંયા મોટી સાઇઝના વર્ડ યુઝ કરવાના. ટોટલ 3 પ્રકારના આલ્ફાબેટ એની ઉપર આપેલા હશે. ક્લિયર છે. ચાલો આગળ વધીએ. અહીંયા તમને કન્ટેન્ટ આપેલું છે કે આજે ટાઇટલ બ્લોકમાં આપણે જે બધી માહિતી જોઈ, આજે મેં તમને ટાઇટલ બ્લોકની અંદર જે ઇન્ફોર્મેશન બતાવી એમાં કઈ કઈ વસ્તુ છે, તો તમને વિશ્વાસ નહીં આવે તો એકવાર જોઈ લો ફરી પાછા. નેમ ઓફ ધી સ્ટુડન્ટ એટલે તમારું પોતાનું નામ આવશે. રજિસ્ટ્રેશન નંબર ઓફ ધી સ્ટુડન્ટ,
તમારો એનરોલમેન્ટ નંબર આવશે અથવા સીટ નંબર આવશે, ડ્રોઈંગ સીટનું જે નામ છે એ આવશે, ડ્રોઈંગ સીટનો નંબર આવશે, આપણે કયો સ્કેલ યુઝ કર્યો છે એ આવશે, પ્રોજેક્શન મેથડના સિમ્બોલ છે એ આવશે, નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ આવશે એટલે આપણી કોલેજનું નામ આવશે, ઇનિશિયલ સ્ટાફની ડિટેલ એટલે કોણ સાઇન કરે છે, કયો ડિપાર્ટમેન્ટ છે એનું નામ આવશે. ક્લિયર? તો દરેકે દરેક વસ્તુ આપણે ઉપર જોઈ ગયા. તમને ફરી પાછું રિપીટ કરાવી દઉં. યર, સ્ટુડન્ટ ડિટેલ, નંબર, ડ્રોઈંગનું ટાઇટલ, પ્રોજેક્શનના સિમ્બોલ, ઓર્ગેનાઇઝેશન એટલે ઇન્સ્ટિટ્યૂટનું નામ, સ્ટાફ ડિટેલ, બરાબર, અહીંયા બધી સ્ટાફ ડિટેલ મળી જશે તમને. પછી સ્કેલ કયો લીધો છે એ દરેકે દરેક માહિતી તમને એક નાના ટાઇટલ બ્લોકમાંથી મળી જશે. ક્લિયર છે? તો આ રીતના તમારે ટાઇટલ બ્લોક કમ્પ્લીટ કરી દેવાનો. ગઈકાલે લગભગ હું ફોટો મોકલવાનો ભૂલી ગયો હતો, પણ આજે તો તમારા લેક્ચર સાથે એનો ફોટો આવી જશે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. એક નાનો એવો ટૉપિક જોવાનો છે. શું કહે છે? સ્કેલ. તમે તો ત્યાં ટાઇટલ બ્લોકમાં સ્કેલ જોયો? અહીંયા તમે ટાઇટલ બ્લોકમાં સ્કેલ જો કેટલો આપ્યો છે ધ્યાન રાખજો આના પર. સ્કેલ લખ્યો છે 1:1. બરાબર? હવે આ યાદ રાખજો, તમને એનો મિનિંગ સમજાવીશ. સ્કેલનો મતલબ શું થાય? તો કે ઘણીવાર આપણે જ્યારે ડ્રોઈંગ બનાવીએ છીએ, બરાબર છે, તો ડ્રોઈંગની સાઇઝ છે ને ઘણી મોટી હોય છે, બરાબર, અને એટલું મોટું ડ્રોઈંગ એટલા મોટા પેપર ઉપર તો બની નહીં શકે. ખ્યાલ આવે છે ને? હું તમને એમ કહું કે ભાઈ બહુ મોટો તાજમહેલ છે, એ તાજમહેલનું આખું જે કન્સ્ટ્રક્શનનું વર્ક છે એ પેપર ઉપર ડ્રો કરીને બતાવો. તો તમે શું કરશો? એટલું મોટું પેપર લેવા જશો અને પછી પેપર ઉપર બેસીને એની ઉપર પલાઠી મારીને કે પછી ટેબલ મૂકીને ડ્રોઈંગ કરવા બેસશો? ના. પેપરની સાઇઝ આપણી પાસે લિમિટેડ છે. ખ્યાલ આવે છે? પણ ડ્રોઈંગ તો બહુ મોટા મોટા છે. તો એ મોટા ડ્રોઈંગને થોડા નાના કરીને બતાવવા પડશે. એ જ રીતના કોઈક બહુ જ નાના નાના કોમ્પોનન્ટ છે. જેમ કે તમને એક્ઝામ્પલ આપું કે કોઈ ઘડિયાળ બનાવવાનું કારખાનું છે, હાથમાં પહેરવાની ઘડિયાળ આવે ને, ઓકે, એ બનાવવાનું કારખાનું છે. ઘડિયાળમાં તમે જોયા છે નાના નાના ગિયર આવે છે, નાના નાના કોમ્પોનન્ટ આવે છે. હવે કોમ્પોનન્ટનું ડ્રોઈંગ શું કોમ્પોનન્ટ જેટલું નાનું જ બનાવવું પડે? ના. સમજાવવા માટે તમારે થોડુંક ડ્રોઈંગને મોટું દોરવું પડે. બરાબર છે? તો મોટા ડ્રોઈંગના નાના કરવા માટે અથવા નાના ડ્રોઈંગને થોડા મોટા કરીને બતાવવા માટે અથવા તો ડ્રોઈંગ જે સાઇઝનું છે એ જ સાઇઝનું બતાવવા માટે આપણે શું યુઝ કરીશું? સ્કેલ યુઝ કરીશું. બરાબર છે? કેમ? તો કે આપણી પાસે જે ડ્રોઈંગ દોરવા માટેની જગ્યા છે ને એ લિમિટેડ છે. A4 સાઇઝ છે, A3 સાઇઝ છે, એ બધી સાઇઝો લિમિટેડ છે. એની બહાર તમે ડ્રોઈંગ દોરી શકતા નથી. તો એના માટે આપણે શું કરીશું? તો કે એવી જે કન્ડિશન આપણી આવશે, એવી જે પરિસ્થિતિ આવશે એ વખતે આપણે શું કરીશું? તો કે એ વખતે આપણે સ્કેલ યુઝ કરીશું. બરાબર છે? હવે તમે 8, 9, 10માં સમાજ વિદ્યામાં જોયું હશે કે તમારી એક નાની ટેક્સ્ટ બુકના પેજ ઉપર આખો ભારત દેશનો નકશો બતાવેલો હતો. બરાબર છે? તો શું ભારત દેશ એટલું તમારી ચોપડીમાં આવી જાય એટલું જ છે? ઇન્ડિયા જે કન્ટ્રી છે તે તમારી ચોપડીમાં આવી જાય એટલી જ સાઇઝની છે? ના. બહુ મોટો દેશ છે આપણો, જિયોગ્રાફિક એરિયાથી તમે જોવા જાઓ તો. છતાં પણ આપણે એનો નકશો એક નાના પેજમાં બતાવી દીધો. તો આ શું થઈ ગયું? સ્કેલ યુઝ કર્યો છે. તો તમે નકશાની નીચે જોયું હશે સ્કેલ લખ્યો હશે. હજી એક એક્ઝામ્પલ આપો. તમે ગ્રાફ પેપર ઉપર ગ્રાફ દોર્યા હશે, ત્યાં પણ તમે ઉપર સ્કેલ લખતા હતા કે 1 સેન્ટીમીટર બરાબર આટલા, 1 મિલીમીટર બરાબર આટલા, 10 સેન્ટીમીટર બરાબર આટલું ગણવાનું. તો એ શું હતો? સ્કેલ હતો. ઓકે, તો સ્કેલનો મતલબ શું થાય છે? તો કે કોઈ નાની વસ્તુ હોય એને તમારે એનલાર્જ કરીને મોટી કરીને બતાવવી હોય, અથવા કોઈ મોટી વસ્તુ છે એને નાની કરીને બતાવવી હોય, તો એના માટે આપણે સ્કેલ યુઝ કરીએ છીએ. સ્કેલમાં શું થાય છે? તો કે ડ્રોઈંગની ડિઝાઇન નથી બદલાતી, ખાલી શું બદલાય છે? એના માપ બદલાય છે, એટલે કે મેઝરમેન્ટ બદલાય છે. તો ટોટલ 3 પ્રકારના સ્કેલ આપણે યુઝ કરવાના છે. એમાં એક આવશે ફૂલ સ્કેલ, રિડ્યુસ સ્કેલ અને એનલાર્જ સ્કેલ. બરાબર? આપણે 1 by 1 વાત કરીએ. પહેલાં આપણે વાત કરીએ ફૂલ સ્કેલની. ફૂલ સ્કેલના લખાય કેવી રીતના? તો લખવાનું ખાસ શીખવાનું છે તમારે. ફૂલ સ્કેલમાં કેવી રીતના લખાય? 1:1. ઇંગ્લિશમાં શું બોલવાનું? 1:1. હવે જ્યાં તમે ફૂલ સ્કેલ વાપરો ને ત્યાં તમારે માપમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. જેટલું માપ છે એટલા જ માપનું ડ્રોઈંગ દોરવાનું. ક્લિયર? હવે તમે ટાઇટલ બ્લોકમાં જો આપણે સ્કેલ કેટલો લખેલો હતો? 1:1. મતલબ
આ જે ડ્રોઈંગ દોર્યું હશે ને સ્કેલમાં, ત્યાં પણ એ લોકોએ માપ કોઈ પણ જગ્યાએ બદલેલા નથી. જેટલા છે એટલા ને એટલા જ ઓરિજિનલ રાખેલા છે. બરાબર. એકચ્યુઅલ લેન્થ હોય, એકચ્યુઅલ જે માપ હોય તે જ રાખવાના, બદલવાની જરૂર નથી. ત્યાર પછી જો બીજું રિડ્યુસ સ્કેલ. રિડ્યુસનો મતલબ શું થાય? ઘટાડવું. રિડ્યુસનો મતલબ શું થાય? ઘટાડવું. તો તમે જો માપ ઘટાડો ને તો એને રિડ્યુસ ઘટાડ્યા કહેવાય, ઓછા કર્યા કહેવાય. તો જો તમે માપ લખીને બતાવું છું હું. એક માપ આપણે લખીએ છીએ 1/2. ઓકે, થોડુંક જોઈએ ફરી પાછા. 1/2. આનો મતલબ શું થાય ખબર? 1/2. મતલબ તમે કોઈ પણ જગ્યાએ સ્કેલ 1/2 યુઝ કરો ને એનો મતલબ થાય 1/2. એટલે જેટલા પણ તમને ડ્રોઈંગમાં માપ આપ્યા હોય ને એને અડધા કરીને યુઝ કરવાના. હું તમને 10 સેન્ટીમીટર કહું તો તમારે 5 સેન્ટીમીટર સમજવાનું. હું તમને 20 કહું તો તમારે 10 સમજવાનું. હું તમને 50 કહું તો તમારે 25 સમજવાનું. હું 25 કહું તો અડધા કેટલા થાય? 22.5. તો તમારે 22.5 સમજવાના કે 12.5 થાય 25ના અડધા. બરાબર છે. તો રિડ્યુસ સ્કેલનો મતલબ શું થાય? તો કે માપ છે ને ઓછા થતા જાય. હવે હું 1/2 લખું તો કેટલા લખાય? 1/2. ક્લિયર છે? હું 1/2.5 લખું એનો મતલબ શું થાય? 1/2.5. એ જ રીતના હું 1/5 લખું તો 1/5. 1/10 લખું તો 1/10. 1/20 તો 1/20. 1/50 તો 1/50. 1/100 તો 1/100. 1/200 તો 1/200. આનો મતલબ શું થાય છે? તો 1/2 નો મતલબ શું થાય? માપ અડધા કરો. 1/5 એટલે 5મા ભાગના માપ કરો. 1/10 એટલે 10મા ભાગના માપ કરો. મતલબ માપ તમારું ધીમે ધીમે ઘટે છે. તો માપ ઘટાડીને ઓછું કરીને દોરવા માટે આપણે રિડ્યુસ સ્કેલ વાપરીશું. બરાબર. ભારત દેશનો નકશો છે ને આપણો, એ આ રિડ્યુસ સ્કેલથી દોરવામાં આવે છે. ગુજરાતનો નકશો રિડ્યુસ સ્કેલથી દોરવામાં આવે. મોટા મોટા જે પ્રોજેક્ટ હોય હાઈવેના, પછી મોટા મોટા જે બિલ્ડિંગના છે, મોટા મોટા પાવર પ્લાન્ટના છે, મોટા મોટા મશીનના જે ડ્રોઈંગ છે એ બધા રિડ્યુસ સ્કેલથી દોરવામાં આવે. ક્લિયર છે? ચાલો, ત્યાર પછી છે એનલાર્જ સ્કેલ. એનલાર્જ સ્કેલમાં કેવું હોય? ઊંધું હોય. જેમ કે અહીંયા શું લખ્યું છે? 10/1 લખ્યું છે ને, તો આનો મતલબ શું થાય? 10/1. મતલબ જે કોઈ પણ માપ છે ને તમારે 10 વડે ગુણી કરવાનું. જે કંઈ પણ માપ છે એને કેટલા વડે ગુણવાનું? 10 વડે ગુણી કરવાનું. હું તમને એમ કહું કે ભાઈ 2 સેન્ટીમીટર લેજો તો તમારે શું કરી દેવાનું? 2 × 10 એટલે તમારે 20 સેન્ટીમીટર લેવાનું. જો કેટલું વધી ગયું, 10 ગણું થઈ ગયું ને. હું તમને એમ કહું કે ભાઈ 30 સેન્ટીમીટર લેજો તો તમે ગુણ્યા 10 કરો તો કેટલા થઈ જાય? 300 સેન્ટીમીટર. તો માપને મોટું કરવા માટે આપણે શું યુઝ કરીશું? એનલાર્જ સ્કેલ. તો જો અહીંયા સ્કેલ આપ્યા છે આપણને 10/1 એટલે માપ તમારે 10 ગણું કરવાનું છે. 5/1 એટલે માપ તમારે 5 ગણું કરવાનું છે. 2/1 એટલે માપ તમારે ડબલ કરવાનું છે. 1 કા ડબલ. બરાબર. જે માપ છે ને ગુણ્યા 2 કરી દેવાનું. તો જ્યારે એકદમ ઝીણા કોમ્પોનન્ટ તમારે બનાવવાના હોય, બહુ કોઈ નાની નાની વસ્તુ હોય કે જે તમે ઝીણી આંખથી અથવા નોર્મલ આઈસથી આપણે જોઈ શકતા નથી, તે વખતે તમારે એને મોટું કરીને દોરવા માટે એનલાર્જ સ્કેલ યુઝ કરીશું. બરાબર છે. તમારા મોબાઈલના જે નાના નાના કોમ્પોનન્ટ આવે છે, કોમ્પ્યુટરના જે નાના નાના કોમ્પોનન્ટ આવે છે, ઘડિયાળના જે નાના નાના કોમ્પોનન્ટ આવે છે, બરાબર. પછી ઘણી બધી ડિઝાઇન એવી છે કે જેમાં ઝીણી ડિટેલ હોય છે, તે બધાને એનલાર્જ સ્કેલ પર દોરવામાં આવે છે. એટલે ડ્રોઈંગને શું કરવામાં આવે? મોટું કરીને દોરવામાં આવે. હજુ યાદ રાખજો, સ્કેલ વાપરવાથી એકચ્યુઅલ પ્રોડક્ટની સાઇઝમાં કોઈ ફેરફાર આવતો નથી. ખાલી એનું જે ડ્રોઈંગ છે ને એ જ ખાલી નાનું મોટું થાય છે. તમે ફોટો પાડો કોઈનો મોબાઈલમાં, પછી તમે મોબાઈલમાં ફોટો પાડીને ઝૂમ કરો ને એટલે રિડ્યુસ સ્કેલ કહેવાય. સૌથી પહેલાં તમે શું કર્યો? કોઈ વસ્તુનો ફોટો પાડ્યો એટલે ફોટો તમારો આવી ગયો ફૂલ સ્કેલમાં. પછી તમે એને ઝૂમ કરો એટલે ઝૂમ આઉટ કહેવાય કે ઇન કહેવાય? તો કે ઝૂમ ઇન કહેવાય. તમે ઝૂમ ઇન કરો ને એટલે રિડ્યુસ સ્કેલમાં થાય, અને ઝૂમ આઉટ કરો એટલે એનલાર્જ સ્કેલ થઈ જાય. કે ઊંધું બોલો. ફરી પાછું એકવાર, તમે કોઈ વસ્તુનો ફોટો પાડો એટલે ફૂલ સ્કેલમાં આવે. તમે એને ઝૂમ કરીને મોટું કરો એટલે એનલાર્જ સ્કેલ કહેવાય. અને તમે એને ઝૂમ ઇન કરીને મોટો કરો તો એ એનલાર્જ સ્કેલ કહેવાય. ઝૂમ આઉટ કરીને નાનો કરો તો એને રિડ્યુસ સ્કેલ કહેવાય.
હવે તમે સમજી ગયા છો ડિજિટલ ઇન્ડિયા. ક્લિયર છે? તો અહીંયા આપણો ટોપિક સ્કેલ અને ટાઇટલ બ્લોક પૂરો થાય છે અને અહીંયા આપણો લેક્ચર પણ પૂરો થાય છે. તમારે ટાઇટલ બ્લોક કમ્પ્લીટ કરવાનું છે અને આ જે આખું ટેબલ છે ને સ્કેલનું એ તમારે ખાસ તૈયાર કરી લેવાનું છે. સમજી ગયા? તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. થેન્ક યુ.